આજે આપણે ગરમીમાં ઠંડક આપે તેવો ગુલકંદ અને કાજુનું મિલ્કશેક બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે આપણે 1/4 કપ જેટલા મેં કાજુ લઈ લીધા છે। તેને મેં 10 મિનિટ પહેલાં પલાળી રાખ્યા હતા। તો આપણે પહેલાં તેનું પાણી નિતારી લઈએ। પછી આપણે મિક્સર જાર લઈ લેવાનું છે। તેમાં આપણે કાજુના આ રીતે અધકચરા કટકા કરીને એડ કરી દઈએ। તમે આખા કાજુ પણ એડ કરી શકો છો, પણ આ રીતે કટકા કરીને એડ કરવાથી કાજુ આપણા જલ્દીથી પીસાઈ જાય છે અને આપણે તેને 10 મિનિટ પલાળ્યા છે એટલે તેને પીસતા પણ વાર નહીં લાગે। તો આ રીતે આપણે બધા જ કાજુ તેમાં એડ કરી દેવાના છે। પછી આપણે તેમાં 3 ચમચી જેટલો ગુલકંદ એડ કરવાનો છે। ગુલકંદ આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે। સમર સિઝનમાં ગુલકંદ ખાવાથી આપણા પેટમાં પણ ઠંડક રહે છે, એસિડિટી પણ નથી થતી અને ગુલકંદ તમને કોઈ પણ સ્ટોરમાં મળી જશે। તો એ આપણે 3 ચમચી જેટલો એડ કરી દીધો છે। આપણે જે ઘરની નોર્મલ ચમચી હોય એ જ લીધી છે। હવે આપણે અહીંયા મેં 500 ml દૂધ લીધું છે। તેમાંથી આપણે પહેલાં થોડું દૂધ એડ કરીને પહેલાં ગુલકંદ અને કાજુને આપણે પીસી લેવાનું છે। પછી આપણે બીજું દૂધ પછીથી એડ કરીશું। તો આ રીતે આપણે પહેલાં પીસી લઈએ। પહેલાં આપણે થોડું દૂધ નાખીને પીસી લેવાથી કાજુ અને ગુલકંદ એકદમ સરસ મિક્સ થઈ જશે। આ રીતે આપણે મિક્સ કરી લીધું। હવે આપણે જે દૂધ બાકી વધ્યું હતું એ પણ એડ કરી દઈએ। હું અહીંયા 3 નાના ગ્લાસ જેટલું મિલ્કશેક બનાવું છું, એટલે મેં 500 ml દૂધ લીધું છે। હવે આપણે સાદી જે વેનીલા આઈસ્ક્રીમ આવે એ એડ કરી છે। મેં અહીંયા 4 થી 5 સ્કૂપ એડ કરી છે। તમને વેનીલા આઈસ્ક્રીમ વધારે ભાવતી હોય તો તમે એ વધારે એડ કરી શકો છો। પછી આપણે તેમાં 4 થી 5 બરફના ટુકડા એડ કરી દઈએ ને હવે તેને આપણે એકદમ સારી રીતે પીસી લેવાનું છે। આ મિલ્કશેકને આપણે 2 થી 3 મિનિટ આ રીતે મિક્સર જારમાં પીસી લેવાનું છે। હવે આપણે જેમાં મિલ્કશેક લેવાનો છે તેમાં રોઝ સિરપથી મેં ડેકોરેટ કર્યું છે। તમારે એ ના કરવું હોય તો પણ ચાલે। તમારી પાસે રોઝ સિરપ હોય તો તમે એ એડ કરી શકો છો, ન હોય તો પણ ચાલે। હવે આપણે તેમાં આપણે જે મિલ્કશેક બનાવ્યો છે એ એડ કરી દઈએ અને પછી તેમાં 1 સ્કૂપ આપણે આઈસ્ક્રીમ મૂકી દઈએ અને ઉપરથી આપણે થોડા કાજુના ટુકડા એડ કરી દેવાના છે। તો તૈયાર થઈ ગયો છે આપણો કાજુ ગુલકંદ મિલ્કશેક। ખરેખર આ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને પછી કમેન્ટ કરીને કહેજો કે તમને મિલ્કશેક કેવો લાગ્યો।